કનૈયા લાલ કી જય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદે ચિદે વ્યાપ્તમ વ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારદિવમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાર્ધકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. હંમેશને માટે ભગવાનનું બળ એ રાખવું જોઈએ. એક વખત જ્યારે મહાભારતનું યુદ્ધ હતું તે વખતે મહાભારતના યુદ્ધની અંદર 10 દિવસ થયા હતા અને ભીષ્મ પિતામહે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. તેવા સમયે ગુપ્તચરોએ અર્જુનને એ જઈને કહ્યું કે તમે કેમ ઊંઘો છો? ભગવાને અર્જુનને જઈને કહ્યું કે ભીષ્મ પિતામહે શું પ્રતિજ્ઞા એ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે આપને ખબર છે? ત્યારે અર્જુને કહ્યું કે હા, મને ગુપ્તચરોએ કહ્યું છે કે કાલે અર્જુન નહીં કે પછી હું નહીં, આવી ભીષ્મ પ્રતિજ્ઞા એ ભીષ્મ પિતામહે લીધી છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ત્યારે તમે કેમ ઊંઘો છો? ત્યારે આ અર્જુન કહે છે કે ભગવાન આપ તો જાગો છો ને. આમ અર્જુને એ ભગવાનના માથા ઉપર નાખી દીધું તમામ જવાબદારી કે જેથી એ યુદ્ધની અંદર એ જીતી શક્યા. આમ સંબંધનું બળ, સત્તાનું બળ, વ્યવહારનું બળ, બુદ્ધિનું બળ, મનનું મનોબળ, તેના કરતાં પણ અતિશય ભગવાનનું બળ એ કામ લાગે. જોઈએ એક બીજા દ્રષ્ટાંત દ્વારા. એક વખત ખીમજી સુથાર એ પોતે ભાવનગરથી એ સુરતની અંદર નાવડીમાં બેસીને જતા હતા. એક તાંત્રિકે અડદના જે દાણા હોય તે પોતે મંત્રી અને આ ખીમા સુથાર ઉપર નાખ્યા. એટલે આ જે ખીમો સુથાર હતો એ પોતે સત્સંગી હતો. હવે એને આની કંઈ અસર થઈ નહીં અને પછી જ્યારે એ જોયું તો એ બધા જે દાણા હતા એ આ ખીમજી સુથારે એ કપડાના પોટલીની અંદર વીણી લીધા. એટલે પેલા તાંત્રિકે પેલા ખીમા સુથારને પૂછ્યું કે આ જે અડદના દાણા છે તે બધા તમે ક્યાં લઈ જાઓ છો? ત્યારે આ જે ખીમો સુથાર હતો એણે કહ્યું કે આ બધા દાણા ભેગા કરી અને મારા ઘેર હું શાક બનાવવા માટે લઈ જાઉં છું. પેલો જે તાંત્રિક હતો એને નવાઈ લાગી કે ઓહો, મારા જે મંત્ર હતા એના આના ઉપર કોઈ અસર થઈ નહીં. એટલે આ જે તાંત્રિક હતો એણે પૂછ્યું ખીમા સુથારને, કેમ તમને કંઈ અસર ના થાય મારા મંત્રોની? કારણ કે હું તાંત્રિક છું અને મેં મંત્રો એ બોલીને તમારા ઉપર અડદ છોટ્યા હતા, પરંતુ તમારા મન ઉપર કે દેહ ઉપર કંઈ અસર જોવા મળી નહીં. ત્યારે ખીમા સુથાર કહે છે, મેં મારા જીવનની અંદર પ્રમુખ સ્વામીને ગુરુ કર્યા છે અને હું નિરંતર ભગવાનની કથા વાર્તા સાંભળું છું, એટલે અમને આની કંઈ અસર થાય નહીં. એટલે જે પેલો તાંત્રિક હતો એ પોતે એ સત્સંગની અંદર આવી ગયો અને પોતે એક સંત બન્યો. તેમનું નામ શૂન્યાતીતાનંદ પાડવામાં આવ્યું. ભાઈઓ સાંભળો, બાપા સાંભળો. આમ જો ભગવાનનું બળ હોય તો એ વ્યક્તિ જો તંત્ર વિદ્યા કરતો હતો, મંત્ર તંત્ર વિદ્યા, પરંતુ તેણે એક ભક્તને જોયો અને તેના મંત્રોની કોઈ અસર થઈ નહીં, એટલે પોતે પણ એક સંત બની ગયો અને તેમનું નામ શૂન્યાતીતાનંદ પાડવામાં આવ્યું.
એક વખત દુશાસન દ્રૌપદીને એ પોતે ભર સભાની અંદર એ તાણી લાવે છે. આર્ય સન્નારીને એ ખેંચી લાવ્યા પછી એ પોતે એ નિર્વસ્ત્ર કરે છે, એટલે નગ્ન કરે છે. તેવા સમયની અંદર એ બધા બેઠેલા હતા સભાની અંદર. કોણ? ભીષ્મ પિતામહ એ દાદા બેઠેલા હતા. છતાં પણ પુત્ર વધુ ઉપર એમણે જોયું, છતાં પણ કંઈ બોલી શક્યા નહીં. દ્રૌપદીના પતિઓ બેઠેલા હતા અને આ ચીરહરણ થતું હતું, છતાં પણ એમને કંઈ કરી શક્યું નહીં. કારણ કે આ સંબંધોનું બળ હતું, છતાં પણ દ્રૌપદીને કામ લાગ્યું નહીં. જ્યારે આ દ્રૌપદી અંતે થાકી ગઈ અને વધારે ચીરહરણ થયું તેવા વખતે પાલવનો છેડો લઈ અને પોતાના મુખારવંદની અંદર એ દોતો વચ્ચે દાબે છે. છતાં પણ એ દેહનું બળ આ દ્રૌપદીને કામ લાગ્યું નહીં. જ્યારે અંત સમયે સ્પેરવિલની જેમ ભગવાન કૃષ્ણને યાદ કર્યા, ત્યારે ભગવાન કૃષ્ણ હાજર હજુર આવી અને દ્રૌપદીના ચીર એ પૂરે છે. આમ જો ભગવાનનો દ્રૌપદીએ આશરો કર્યો તો આ દ્રૌપદીના ચીરહરણ એ થતા હતા ત્યાં ભગવાન કૃષ્ણએ આવી અને તેમના ચીરહરણ થવા દીધા નહીં અને આમ એમને એ વસ્ત્ર આપ્યા. આમ ભગવાનનું જો બળ હોય તો એ સર્વ કાર્યની અંદર આપ સૌને એ બળ આપે. પરંતુ જીવનની અંદર મનુષ્યને પોતાનું સત્તાનું બળ હોય, પોતાની બુદ્ધિનું બળ હોય, પોતાના દેહનું બળ હોય અને અતિશયતું દ્રવ્ય બળ હોય, એટલે ઘણા પાસે કરોડો રૂપિયા હોય, છતાં પણ જો આ બધા બળ કરતાં અતિશય જે બળ હોય તે ભગવાનના આશરાનું બળ છે. માટે આપણે સૌએ ભગવાનનો આશરો કરવો, ભગવાનના આશરાનું બળ લેવું, એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.